નમસ્કાર મિત્રો, તમે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવું ધોરણ 10નું રિઝલ્ટની તારીખ આવી ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી માર્ચ 2025 માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ 10 એસએસસી અને સંસ્કૃતની પ્રથમ જે પરીક્ષા છે તેનું પરિણામ આવતીકાલે તારીખ 8/5/2025ના રોજ સવારે 8 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે જાહેર કરવામાં આવશે. તો આ રિઝલ્ટ જે છે તે www.gaseb.org પર એટલે કે માધ્યમિક શિક્ષણ બોર્ડની જે વેબસાઇટ છે www.gaseb.org તેના ઉપર સવારે 8 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ જે રિઝલ્ટ છે તે વિદ્યાર્થીઓએ તેના ઘર બેઠા મોબાઈલમાં મેળવવું હોય તો તેના એક વોટ્સઅપ નંબર પણ આપેલા છે, જે નંબર છે 6353300971. આ એક વોટ્સઅપ નંબર આપેલા છે, જેના પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ, પોતાના પરીક્ષાનો બેઠક ક્રમાંક નાખીને, એટલે કે જેવો તમે મોબાઈલમાં આ નંબર પહેલાં સેવ કરી લેવાનો 6353300971. આ નંબર મોબાઈલમાં સેવ કર્યા બાદ તે નંબર ઉપર વિદ્યાર્થીએ પોતાનો બેઠક ક્રમાંક ભરી દેવાનો, એટલે કે બેઠક ક્રમાંક લખી નાખવાનો. ત્યારબાદ થોડી જ વારમાં તમારું આખું રિઝલ્ટ વોટ્સઅપ ઉપર તમને મોકલવામાં આવશે. ત્યારબાદ છે વિદ્યાર્થીઓના ગુણપત્રક એસઆર નકલ શાળાવાર મોકલવા અંગે વિગતવાર સૂચનાઓ હવે પછીથી આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે, એટલે કે કાંઈ સુધારા હોય તો તેની અરજી જે છે એ ઓનલાઈન કરવાની રહેશે. ત્યારબાદ પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા 2025ના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, એટલે કે આવેદનપત્રો જે પૂરક પરીક્ષા હોય છે તેની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવી. એટલે આ રીતની માહિતી ધોરણ 10ના પરિણામને લગતી આવી છે. તો મેં આ વિડીયો તેના માટે જ બનાવ્યો છે. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરશો, શેર કરશો.